વિસ્તારથી થઈ છે। સાથીઓ, તમે પણ સાથે જોડાયેલા છો। હવે અહીંના નેતાઓની શરમ છોડી દો, એમના સંબંધ છોડી દો અને તમે આવનારા દિવસોમાં રાજનીતિમાં આવી જાઓ। તાલુકા, જિલ્લા અને આવનારી વિધાનસભા આપણે જીતવાની છે। તમે રાજનીતિથી દૂર નહીં ભાગશો। તમારા જેવા સારા લોકો રાજનીતિથી દૂર ભાગે છે। ભાજપની શરમ નડે છે, કોંગ્રેસના સંબંધ નડે છે, એના લીધે આપણા પર ખરાબ અને ખોટા લોકો શાસન કરે છે અને આપણું શોષણ થાય છે, આપણી જમીનો છીનવાય છે, આપણા ગામ વિસ્થાપિત થાય છે, આપણું જંગલ અને જમીન પરના અધિકારો છીનવાય છે। મારા સાથીઓ, તમે જોયું હશે આજે વિધાનસભામાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે। અમે 1-2 ધારાસભ્ય સિવાય કોઈ આદિવાસી સમાજ માટે બોલવા તૈયાર નથી। અમે ઉકાઈના વિસ્થાપિતો માટે બોલીએ, અમે નર્મદાના વિસ્થાપિતો માટે બોલીએ, અમે કરજણના વિસ્થાપિતો માટે બોલીએ, અમે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બોલીએ, આદિવાસી વિસ્તારના શાળાઓ માટે બોલીએ, આરોગ્ય માટે બોલીએ અને આપણા જ નેતાઓ સરકારની વાહવાહી કરે ત્યારે આપણા યુવાનોને આહવાન કરું છું, જે નેતાઓ આપણા મત બેંક તરીકે સમાજનો ઉપયોગ કરે છે એવા નેતાઓને હવે તમારે ઓળખી લઈને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે। તમે જોયું હશે, આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે, દરેક વ્યક્તિને 100 દિવસની મનરેગામાં રોજગારી મળે, એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે। પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં? એમના મંત્રીઓના દીકરાઓની એજન્સીમાં જાય છે। તમે જોયું હશે, આપણા લોકોને પીવાના પાણી મળે એના માટે નલ સે જલ યોજના બને છે। નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા વપરાઈ જાય છે, પણ હજુ નળમાંથી પાણી નથી આવતું। પૈસા જાય છે ક્યાં? એમના ધારાસભ્ય, એમના સાંસદના ખિસ્સામાં જાય છે। નળો તો બધા ઘરે બેસી ગયા છે, પાઇપલાઈનો બધી આવી ગઈ છે, પણ નળમાંથી હજુ પાણી આવ્યું? પાછળવાળા બોલતા નથી। પાણી આવતું હોય તો કેજો ભાઈ, પાણી આવતું? ત્યારે આદિવાસીઓના બજેટમાંથી આજે આ લોકો વિકાસ સપ્તાહના રથો લઈને ગામડે ગામડે પ્રોગ્રામો કરે છે, અમૃત મહોત્સવના પ્રોગ્રામો કરે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે, આ લોકોની માર્ચ યુનિટી કાઢે છે। એ પૈસા કોના છે? એ પૈસા જનતાના છે। તલાટીઓને, આંગણવાડીઓને, ગ્રામ સેવકોને, નરેગાના કર્મચારીઓને, ડીઆરડીના કર્મચારીઓને, બધા લોકોને ભીડ ભેગી કરવા માટે લગાડી દે છે। ત્યારે આ સરકાર પાસે પોલીસનો એક હથિયાર છે, કર્મચારી એક હથિયાર છે, એમના ઉપયોગ કરીને આજે ગ્રાન્ટો વાપરવાની, તાઇફાઓ કરવાના। પણ મારી જનતાને હું કહેવા માંગુ છું, તમારા બજેટથી, તમારા ટેક્સથી પગાર લેનારા અધિકારીઓ હોય કે અમારા જેવા નેતાઓ હોય, એમને પણ હવે તમારે જાગી જવાનું છે। તલાટીથી લઈને કલેક્ટર સુધીના તમામ લોકો તમારા નોકર છે, અમારા જેવા ધારાસભ્ય પણ તમારા સેવક છે। અમને પણ પગાર તમારા ટેક્સ માંથી મળે છે। કોન્સ્ટેબલ થી લઈને એસપી સુધી, ડીઆઈજી થી લઈને આઈજી સુધી, તલાટી થી લઈને કલેક્ટર સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનો પગાર તમારા ટેક્સ માંથી આવે છે। એમનો પગાર તમે ચૂકવો છો, અમારો પગાર પણ તમે ચૂકવો છો। જેટલા પણ અધિકારીઓ છે એ તમામ અધિકારીઓ તમારા સાહેબ નથી, એ તમારા નોકર છે, નોકર। અમે તમારા સાહેબ નથી, અમે તમારા સેવક છે। અમને પણ તમારા ટેક્સમાંથી પગાર મળે છે। મહિનો થાય ને અમારામાં પગાર જમા થાય છે, એ પૈસા પણ તમારા છે। અમે પણ તમારા સાહેબ નથી, અમે પણ તમારા સેવક છે। ત્યારે આ બજેટનું રકમ જે એમના તાઇફાઓમાં વપરાય છે એના માટે પણ આપણે જાગવું પડશે। સાથીઓ, અહીંયા પોલીસના કેટલાક અધિકારીઓ છે, કેટલાક કર્મચારીઓ છે, એમના માટે જોરદાર આપણે તાળીઓ પાડી લો। પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે અહીંના ધારાસભ્યના ઈશારે, અહીંના સાંસદના ઈશારે, એમના કેટલાક ગૃહમંત્રીના ઈશારે અમારા લોકોને ખોટી ખોટી રીતે હેરાન કરે છે। એવા પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું, 2027 માં અમારો સમય આવે છે।
2027 અમારો સમય આવશે, અમે તમારા જેવા પોલીસ અધિકારીઓ જે ભ્રષ્ટાચારી છે, હપ્તાખોરી કરે છે, જે લોકોને રાતોરાત કરોડપતિ બનવું છે, એવા લોકોને પણ પ્રમોશન આપીને સાબરમતી જેલમાં મોકલવા માટે અમે તૈયાર છે. જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાવાન છે, સુરક્ષા, સેવા અને શાંતિનું કામ કરે છે, બંધારણમાં મળેલી જવાબદારીનું કામ કરે છે, એવા પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કડા ખાતે સલામ. પણ જે પોલીસ અધિકારીઓ અમારા લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે, એ પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, અમારો સમય આવવાનો છે અને અપના ટાઈમ આવેગા, એ દિવસે તમારા પટ્ટા પણ અમે ઉતારીને મૂકી દઈશું. તમારા પટ્ટા એ કમરમાં પહેરવા માટે આપ્યા છે, તમારા પટ્ટા ગળામાં પહેરીને ધારાસભ્યની સાથે ફરવા માટે નથી. તમારા પટ્ટા ટોમીની જેમ ગળામાં પહેરીને સાંસદ સાથે ફરવા માટે નથી. જો જેટલા લોકો ટોમી બનીને ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, પોલીસ અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે, 2027 તમારી ફાઇલો પણ ખુલવાની છે. અમે દારૂ અને ડ્રગ્સ રોકવાની વાત કરીએ ત્યારે મારા પોલીસ અધિકારીઓ પીવાવાળાને લઈને આવે છે, પીવાવાળાને લઈને આવે છે, બસ પીવાવાળાને લઈને આવે છે. તો બુટલેગરોને કોણ લાવશે? તમારો કાકો. તમને પીવાવાળા દેખાય છે ને વેચવાવાળા દેખાતા નથી. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમે દારૂ અને ડ્રગ્સ માટે લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ ને સડક પર પણ લડીએ છીએ. જે લોકો હપ્તાઓ સાથે જોડાયેલા હશે, ડ્રગ પેડલરો સાથે જોડાયેલા હશે, બુટલેગરો સાથે જોડાયેલા હશે, તો સંબંધ તોડી નાખજો. આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા, સ્નેહલભાઈ વસાવાની આગેવાનીમાં જનતા રેડ થવાની છે. આ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 ના નામે અમારા લોકોની બારોબાર જમીનો છીનવાય છે. અહીંયા કોસંબાથી ઉમરપાડાના રેલવેના નામે ઝંખવાવના લોકોને રંજાડવામાં આવે છે. અહીંના પ્રાંત અધિકારી અહીંના ધારાસભ્યના ઈશારે પોલીસને મોકલે છે અને ઘરો ખાલી કરાવે છે. ત્યારે પ્રાંત અધિકારીને, એ કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું, ઝંખવાવનો આદિવાસી સમાજ, ઝંખવાવનો મુસ્લિમ સમાજ, ઝંખવાવનો ઓબીસી સમાજ એ એકલો નથી. ઝંખવાવના લોકો એકલા નથી. ઝંખવાવના લોકો સાથે આખા ગુજરાતના લોકો છે. આજે તો અમે રેલી લઈને આવ્યા છે. અમારા ઝંખવાવના આદિવાસી, મુસ્લિમ અને ઓબીસી, એસટી, એસી ને તમે હેરાન કરશો, આ ઝંખવાવ અને વાડીમાં રેલો લાવીશું અમે, રેલો. અહીંયા ઉમરપાડામાં 70,000 હેક્ટરમાં અભયારણ્ય લાવવા માટે આપણા નેતા ગાંધીનગર આટા મારે છે કે અભયારણ્ય લાવવું છે. ત્યારે નેતાને કહેવા માંગુ છું, આ જંગલ એ આદિવાસીઓએ સાચવેલું અમારું જંગલ છે. તમારું અભયારણ્ય લાવવાની વાત તમે અહીંયા કરતા નહીં, બાકી તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નહીં પડશે. 1 વર્ષ પહેલા મારા ડેડિયાપાડામાં આ બાજુના કોઈ મંત્રી હતા, 400 કરોડ પ્રોજેક્ટ લઈને માલ સામોટમાં આવ્યા હતા. એમને પૂછી લેજો હું હાલ થાય છે. ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું, આજ દિન સુધી દેખાયા નથી. ઓલપાડના હતા, અમારે ત્યાં વિકાસ વિકાસ કરતા કરતા આવ્યા હતા. માલ સામોટમાંથી એવા તગડેલા છે કે હજુ દેખાતા નથી. ત્યારે અભયારણ્યના નામે, નેશનલ હાઈવે 56 ના નામે, રેલવેના નામે અને જે સોલાર ઉર્જાનો પ્રોજેક્ટ લાવવાના નામે અમારા લોકોને છણછેડ છો, તો આ વિસ્તારના ધારાસભ્ય અને આ વિસ્તારના સાંસદને અમે રેલો લાવી દઈશું, રેલો. આ ધારાસભ્ય અને સાંસદનો એમની સરકારમાં કઈ ઉપજતું નથી ભાઈ, કોઈ બોલવા તૈયાર નથી. આ તો પેલા ડુગડુગિયા વાળા રમકડાની જેમ છે, ચાવી ફેરવે એટલું જ બોલે છે. એમની સરકારમાં કોઈનું ચાલતું નથી. આ બાજુના વિધાનસભામાંથી એક મંત્રી હતા,
બહુ અહીંયા પાવર કરતા હતા, સરકારમાં એનું કઈ ચાલતું નતું. હવે ઘરે બેહાડી દીધા છે. એટલે તમને કહેવા માંગુ છું, આ સરકારમાં જેટલા પણ ધારાસભ્ય છે, જેટલા પણ સાંસદો છે, જેટલા પણ એમના મંત્રી તંત્રી છે, આ કોઈ સરકાર નથી ચલાવતા, આ બધા સરઘસ ચલાવે છે. સરઘસ. એમના રિંગ માસ્તરો તો દિલ્હીમાં બેઠા છે, ત્યાંથી રિંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટની જેમ ફરતા થઈ જાય છે. એ તમારો અવાજ નથી બનવાના, તમારા માટે નથી લડવાના. ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા છે. તમે જોયું હશે, ચૈતરભાઈ વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ, ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે, યુવાનો માટે લડે, મહિલાઓ માટે લડે, ખેડૂતો માટે લડે, વિદ્યાર્થીઓ માટે લડે, આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે, વીજળી માટે લડે, સ્થાનિકોને રોજગાર માટે લડે. ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલને, આ હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી. સાથીઓ, અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે. તમે જોયું હશે 2023 માં મારા પરિવાર, મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાયો, અમને 9 જણને અમને જેલમાં નાખી દીધા. અને 2023 માં 90 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. અમને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, અમને હેરાન કરવામાં આવ્યા. હમણાં પણ તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, કોઈ મગજમારી નહીં, કોઈ મારામારી નહીં, છતાં ધારાસભ્ય તરીકે મને પકડી લીધો. પોલીસે ઘસડીને જીપમાં પૂરી દીધો. જીપમાં લઈ જઈને રાજપીપળા પૂર્યો. મારા ડોક્ટર સાહેબ, મારા દેવેન્દ્રભાઈ, મારા સ્નેહાલભાઈ બધા લોકો દોડી આવ્યા. એમણે કીધું ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે, ચૈતરભાઈનું જમવાનું લઈને આવ્યા છે. પણ પોલીસે કપડા પણ નહીં આપવા દીધા, રાતે જમવાનું પણ નહીં આપવા દીધું. બીજા દિવસે મને રજૂ કરવાનો હતો તો ડેડિયાપાડા કોર્ટમાં લાવવાની જગ્યાએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો. મારા વકીલો ગોપાલભાઈ ઇટાલિયા કોર્ટમાં આવ્યા, મારા વકીલને પણ અંદર નહીં આવવા દીધો અને પોલીસ દ્વારા મારા વકીલોને નહીં આવવા દીધા. તમે જોયું હશે, મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો. બરોડામાં જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ, અંગ્રેજો વખતે સજા પામેલા કેદીઓને ત્યાં રાખવામાં આવતા હતા. હમણાં પણ ત્યાં જે સજા પામેલા હોય, ફાંસી વાળા હોય, ગોધરાકાંડ વાળા હોય, આતંકવાદીઓ હોય, બળાત્કારી હોય, એવા લોકો સાથે મને રાખવામાં આવ્યો. એકલી અંધારી કોટડીમાં એકલું રહેવાનું. નાના જેલની જમવાનું આવે ત્યારે જમવાનું પકડી લેવાનું, જેલના આસન પટ્ટામાં ઊંઘવાનું, કોઈની મુલાકાત નહીં. મારા આગેવાનો મળવા આવે, એમને મુલાકાત નહીં. મારા પરિવાર વાળા મળવા આવે, એમને મુલાકાત નહીં. મારા વકીલ મળવા આવે, એમને મુલાકાત નહીં. અને જેલોમાં પણ યાતનાઓ આપી, મને વેદનાઓ આપી, મારા કાર્યકરોને દુઃખ આપ્યું, મારા પરિવારને વેદના આપી, મને ડરાવ્યો, મને ધમકાવ્યો. મને કહેવામાં આવ્યું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું છે, તમારે આદિવાસીઓ માટે બોલવાનું નથી, તમારે ખેડૂતો માટે બોલવાનું નથી, તમારે યુવાનો માટે બોલવાનું નથી. સાથીઓ, એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, 80 દિવસ પછી હું જેલમાંથી માંડ છૂટ્યો. અને એ લોકોને મેં કીધું, મારી માતા બહેનોના, મારા વડીલોના, મારા યુવાનોના આશીર્વાદ છે, ચૈતર વસાવાનું તમે કંઈ બગાડી નથી શકવાના. ત્યારે આટલા માટે અમારે કહેવું પડે. અમને ખૂબ ડરાવવામાં આવે છે, પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે, એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે, એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો, સાનામાના બેસી રહ્યો. શું આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે? અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરી મારો ગુનો છે? અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે? અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનતની માંગણી કરીએ, શું અમારો ગુનો છે? અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડીએ, અમારો ગુનો છે? અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડીએ, એના માટે શું ગુનો છે? ત્યારે સાથીઓ, આ સરકારની નીતિઓ તમે જોઈ લો. તમારા આશીર્વાદથી હું 80 દિવસ બાદ માંડ છૂટીને બહાર આવ્યો. અને બહાર આવ્યો, મારા સ્નેહલભાઈ, મારા દેવાભાઈ, મારા દયારામભાઈએ કીધું, ચૈતરભાઈ તમારા જામીન અમે જેમ તેમ કરીને કરાવી લીધા છે, પણ
તમારે ડેડિયાપાડામાં પ્રવેશ નથી કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાની જનતાએ 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે, ડેડિયાપાડામાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ આજે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં મને જવા નથી દેતી. હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે. પણ એ લોકો કહેવા માંગે છે હું રાજપીપળા રહીને લોકોના કામ કરું. ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈને આદિવાસી વિસ્તારમાંથી કાઢી મૂકો, આ ભાઈને ગુજરાતની બહાર તડી પાર કરો. ત્યારે અહીંના ધારાસભ્ય, અમારા સાંસદ, એમના હરસંઘવી, એમના ભૂપેન્દ્ર પટેલને, એમની પોલીસને, એમના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે ચૈતર વસાવાને ડેડિયાપાડાથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો, તમે ચૈતર વસાવાને ગુજરાતમાં કાઢી મૂકશો, પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે નથી કાઢી શકવાના. ત્યારે સાથીઓ અમે લડીએ છીએ. અમે કોઈના બાપથી ડરતા નથી, અમે હરસંઘવીની પોલીસથી ડરતા નથી. અને કહેવા માંગીએ છીએ અમારો પણ સમય આવશે, અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ વાળાના અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે. આ ભાજપની સરકાર અધિકારીઓના બળે રાજ કરે છે, પોલીસના બળે અમારા લોકોને હેરાન કરે છે. પણ મારા યુવાનોને આહવાન કરું છું, હવે બહુ થઈ ગયું જુલમ, હવે બહુ થઈ ગયો અત્યાચાર. આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે. તૈયાર થઈ જાઓ, તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, આવનારી વિધાનસભા લડો, અને વિધાનસભામાં પહોંચીને બાબા સાહેબના સંવિધાનની વાત કરો અને આદિવાસીઓના અધિકારની વાત કરો. અને આવનારા દિવસોમાં જે પણ સામંતશાહી, નારંગી ગેંગ અને આરએસએસ ના લોકો આપણા લોકોનો જે વોટ તરીકે, મતદાન તરીકે ઉપયોગ કરે છે, એ લોકોને અહીંથી સત્તામાંથી મૂળિયા ઉખેડીને આપણે બધા ફેંકી દેવા પડે. સાથીઓ, બાબા સાહેબે કીધું છે, જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ન આવ્યા, એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા. એ પોતાની માતાને પૂછતા, માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા, શિક્ષણનો અધિકાર મારો પણ છે. ત્યારે એમના માતા કહેતા, બેટા આપણે નીચી જાતિમાં આવીએ છીએ, અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી, શૂદ્રોને બોલવાનો અધિકાર નથી. ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો, 32 જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા, 4 PhD ની ડિગ્રીઓ લાવ્યા. અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો, જે પુસ્તક, જે મનુસ્મૃતિ અમારા લોકોને ભણવાનો અધિકાર નથી આપતી, એ મનુસ્મૃતિમાં અમારી મહિલાઓને અધિકારો નથી, આદિવાસીઓને અધિકારો નથી, દલિતોને અધિકારો નથી, એ મનુસ્મૃતિનું રાજ હું બદલી નાખીશ. અને એમણે બદલી નાખ્યું અને દેશમાં સંવિધાનનું રાજ બાબા સાહેબ લાવી દીધું. આજે દેશનું સંવિધાન આપણને બધાને સાર્વભૌમત્વની ભાવના સાથે આપે છે. લોકશાહી, પ્રજાસત્તાક, સમાજવાદ આપણું બંધારણ આ દેશને પૂરું પાડ્યું. સાથે સાથે બંધારણની જોગવાઈ, એ ચાહે મુસ્લિમ હોય, હિન્દુ હોય, ઈસાઈ હોય કે ખ્રિસ્તી હોય, બધા લોકો માટે સમાન અધિકારો, ન્યાય, સ્વતંત્રતા, બંધુતા, વ્યક્તિત્વનું ગૌરવ, રાષ્ટ્રની ભાવના, રાષ્ટ્રની અખંડતા આપણું બંધારણ આપ્યું. ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવવાની છે, સંવિધાનિક રીતે તમારા અધિકારો છે, બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આપેલા આપણા અધિકારો છે. ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં, પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે. બંધારણની આપણી અનુસૂચિ 5 ના રક્ષણ માટે, પૈસા એક્ટના રક્ષણ માટે, 73AA ના રક્ષણ માટે, એટ્રોસિટી એક્ટના રક્ષણ માટે, આપણી જમીનો બચાવવા માટે, આપણી જળ, જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસોમાં તમારે બધાએ રાજનીતિમાં આવવું પડશે અને આ લોકોને સત્તાથી આપણે ઉખેડીને ફેંકી દેવું પડશે. ત્યારે આ સમય એ ક્રાંતિનો છે સાથીઓ. દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવવાની, આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરે છે,
પણ પોતે વિદેશી કંપનીઓને લાવી રહ્યા છે અને આપણા લોકો સાથે ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે, ત્યારે મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો, તમે જોયું હશે જ્યારે દેશને નર્મદા ડેમની જરૂર હતી, આપણા લોકોએ ગામડા ખાલી કર્યા. જ્યારે ઉકાઈ ડેમની જરૂર હતી, આપણા લોકોએ ગામડા ખાલી કર્યા.